હેલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું મોસ્ટ વેલકમ છે। આજે તારીખ 4 સપ્ટેમ્બર 2025 અને ગુરુવાર છે। આપણે જોઈને તો બજાર પર આવું ભાવ છે। આપણે જોઈને તો આ દેશી ધાણા છે, એકદમ ચોખ્ખું અને લીલું ધાણા છે, જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। જે બાબુ લવાભાઈનું નામ છે અને જે હોલસેલથી ધાણા વેચે છે। લીમડો ભાવ વેચે છે આપણે જોઈને તો આ મીઠો લીમડો, જેનો ભાવ 5 રૂપિયા પૂર્યું વેચાય છે। શું નામ ભાઈ? પ્રતિકભાઈ ભાઈનું નામ છે અને જે જારિયાથી આવે છે અને હોલસેલ લીમડાનું વેચાણ કરે છે। આગળ જોઈ તો આ અળવીના પાન છે, આવો ભાવ હોય છે। આ મોટા પાન, જેનો ભાવ 14 થી લઈને 15 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે। આ પાનનું આપણે જોઈને તો આ મીડિયમ મેથી છે, જેનો ભાવ 10-12 રૂપિયા પૂર્યું વેચાય છે। જે રાજુભાઈ ભાઈનું નામ છે અને જે હોલસેલથી મેથીનું વેચાણ કરે છે। આપણે જોઈને તો આ આખા પાનની એકદમ ચોખ્ખી મેથી છે, જે શિયાળુ જેવી આવે છે, જેનો ભાવ 15 રૂપિયા પૂર્યું પણ વેચાય છે। સારી મેથી, જેનું વેચાણ પણ રાજુભાઈ કરે છે। આપણે આ લીલું લસણ, જેનો એવરેજ ભાવ 100 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધી કિલો વેચાય છે અને એકદમ લીલું લસણ હોય ને તો 200 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ ભાઈ? દિનેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ લાખાવડથી આવે છે આ લીલું લસણ। આપણે જોઈને તો આ 1 નંબર માર્કેટનું પાઉંજા ધાણા છે, જે ડબલ VIP કહી શકાય ને જેનો ભાવ 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ 1 નંબર ડબલ VIP ચોખ્ખું ધાણા ને તેજાભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ પારેવાળા ગામથી આવે છે આ 1 નંબર ધાણા લઈ। આ તાંજરીઓ, જે દેશી તાંજરીઓ છે, જેનો ભાવ 5 થી લઈને 6 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે। દેશી તાંજરિયાનું આ હુવા ભાજી, જેનો ભાવ 5 થી લઈને 7 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે। હુવા ભાજીનું આ 1 નંબર ચોખ્ખા મૂળા છે, જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી પાથરો વેચાય છે। મૂળાનો હારા મૂળા 40-50 રૂપિયા અને મીડિયમ મૂળા 25 થી 30 રૂપિયા પણ પાથરો વેચાય છે। આપણે જોઈને તો આ લીલી ડુંગળી, જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે। જે હોલસેલ ભાવ છે 20 થી 25 રૂપિયા કિલો। અજયભાઈ ભાઈનું નામ છે, અનિલભાઈ ભાઈનું નામ છે અને જે આ હોલસેલ ડુંગળીનું વેચાણ કરે છે। આપણે જોઈને તો માર્કેટની 1 નંબર મેથી છે, જે શિયાળા જેવો માલ છે, જેનો ભાવ 60 રૂપિયાથી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ 1 નંબર મેથી, જે દીપકભાઈ ભાઈનું નામ છે, જે ભાઈ હોલસેલમાં વેચાણ કરે છે આ ધાણા મેથીનું। આ પુદીનો, જેનો ભાવ 5 થી લઈને 6 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે। પુદીનો, જે દેવાભાઈ ભાઈનું નામ છે, જે પુદીનાનું વેચાણ કરે છે। આપણે જોઈને તો આ પાલક, જેનો ભાવ 3 રૂપિયા પૂર્યું વેચાય છે અને 1 નંબર સારો મોટો પાલક હોય ને ચોખ્ખો તો 5 રૂપિયા સુધી પણ પૂર્યું વેચાય છે। શું નામ ભાઈ? વિજયભાઈ ખેડૂતનું નામ છે, કયું ગામ ભાઈ? જે ભાઈ જામગઢથી આવે છે આ 1 નંબર ચોખ્ખો એવો પાલક લઈ। આપણે
જોઈને તો રાજકોટનું ટમેટા માર્કેટ છે, જ્યાં હોલસેલ ટમેટા વેચાય છે અને જે 25 કિલોના કેરેટનો ભાવ હોય છે. આ નાની ટમેટી મીડિયમ છે, જેનો ભાવ 300 રૂપિયા કેરેટ વેચાય છે. આ સારું 1 નંબર લાંબુ ટમેટું છે, જેનું વેચાણ ભરતભાઈ કરે છે હોલસેલમાં, જે 25 કિલોનો ભાવ છે ને જેનો ભાવ 20-22 રૂપિયા કિલો વેચાય છે. એકદમ 1 નંબર ટમેટું. આપણે જોઈને તો આ માર્કેટનું 1 નંબર ગોળ ટમેટું છે, દેશી ટાઈપનું, ને જે બેંગ્લોર દેશી કહેવાય, જેનો ભાવ 35 થી 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ ભાવ પણ 25 કિલોનો હોય છે, જે હોલસેલ ભાવ. શું નામ ભાઈ તમારું? સંજયભાઈ. ભાઈનું નામ છે, અને જે ભાઈ હોલસેલથી આ વેચાણ કરે છે. આપણે જોઈને તો આ ટમેટા જે હોલસેલ વેચાય છે, 10 થી 20 કેરેટ અહીંયા વેચે છે. 1 નંબર ટમેટું, ને જે ટમેટાનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. પ્રદીપભાઈ ભાઈનું નામ છે, અને જે અહીંયા હોલસેલ ટમેટા વેચે છે. આપણે જોઈને તો આ રાજકોટ માર્કેટની લીલી માંડવીના માર્કેટમાં આપણે આવી ગયા છે, અને ત્યાં આપણે જોઈએ બજાર ભાવ. જે આ ભાવ રહ્યો એ બધો જ એક બોરીનો હોય છે, અને જેમાં 40, 42, 45 કિલો જેવું વજન આવે છે એક બોરીમાં. અને આપણે જોઈએ ભાવ જ્યાં મીડિયમ. શું ભાવ વેચો હો? શું ભાવ? જો 20-25 રૂપિયા કિલો વેચાય છે આ માંડવી. જે બધા લેવાવાળા ભાઈઓ છે, અને જે ભાવ એવરેજ સારી માંડવી હોય તો 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે લીલી માંડવી અત્યારે વેચાણ ચાલુ થયું છે. જે બીટ અત્યારે 21-22 સુધી વેચાય છે. જે 21-22 થી વધીને આગળ 25 રૂપિયા સુધી કિલો જાય છે. જે આ બીજો વકલ ખોલે છે, જે મોટી માંડવી હોય છે. જે મોટી માંડવી છે. જે જમ્બો માંડવી છે. જેમાં ભાવ 35 રૂપિયા જેવો કિલો થાય છે. 3 દાણાવાળો માંડવો છે, જે જમ્બો, જેમાં 35 રૂપિયા ભાવ થાય છે. હવે આપણે જોઈને તો આ અમેરિકન મકાઈ જે હોલસેલ વેચાય છે, જ્યાં આપણે આવી ગયા છે, અને જો માલ ઉતરે છે, વજન થતો જાય છે, અને માલ ઉતરતો જાય છે. જે 25 થી 28-30 કિલો સુધી એક બાસકામાં વજન આવે છે. અને બજારમાં આપણે જોઈને તો આ મીડિયમ છે કાચા જેવું, જેનો ભાવ 7-8 રૂપિયા કિલો વેચાય છે. જે સારી મકાઈ પણ હોલસેલમાં 8-9 રૂપિયા કિલો વેચાય છે. અને જે મીડિયમ કાચી મકાઈ છે, જે 5-6 રૂપિયા કિલો પણ વેચાય છે.